નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ તો ફરીવાર આપણે ભેગા થયા છીએ એક નવા ચેપ્ટરની સાથે. આની પહેલાં તમે બે ચેપ્ટર ભણી ગયા છો. એક ચેપ્ટર છે એ છે બહુપદીઓ, જે બીજું ચેપ્ટર હતું, અને પછી ચોથું ચેપ્ટર ભણ્યા એ હતું દ્વિઘાત સમીકરણ. આ બંને ચેપ્ટરમાં ઘણી બધી સમાનતા છે. સમાનતા કઈ કે દ્વિઘાત સમીકરણમાં બે ઘાતવાળી બહુપદીઓ આવે, એટલે કે જે ચલ છે x એની બે ઘાત છે. અને એવી જ રીતે બહુપદીઓમાં પણ દ્વિઘાત બહુપદી આવતી હતી અને બંને એક્ઝેક્ટ સેમ હતી. જે ફેરફાર હતા એ હતા કે ત્યાં બહુપદીમાં આપણે x ની કિંમત ગોતતા ત્યારે શૂન્ય શબ્દનો યુઝ કરતા અને દ્વિઘાત સમીકરણમાં આપણે બીજ તરીકે યુઝ કર્યું. હવે જે નવું ચેપ્ટર સ્ટાર્ટ કર્યું છે એ પણ ઓલમોસ્ટ આના જેવું જ છે. બહુપદીઓ અને દ્વિઘાત સમીકરણ જેવું છે, એકબીજાને કહેવાય કે કન્સિડર કરે છે, પણ અલગ કઈ રીતે છે. તો અહીંયા આપણે જે ચેપ્ટર ભણવાના છે ચેપ્ટર નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. આ ચેપ્ટરમાં દ્વિચલ એટલે કે બે ચલનો યુઝ થશે. જે પહેલા બે ચેપ્ટર ભણી ગયા આપણે એમાં બે ચલનો યુઝ થતો નથી, એમાં એક ચલનો યુઝ થતો. અને સુરેખ એટલે કે જે બહુપદીઓ ચેપ્ટરમાં સુરેખ બહુપદીઓ આપણે ભણ્યા એને રિલેટેડ જ આમાં આવશે. પણ ત્યાં કેવું હતું કે ચલ એક જ હતો અને અહીંયા કેવું છે કે ચલ બે આવશે. તો શ્રી ગણેશાય કરીએ આપણે આ ચેપ્ટરની શરૂઆત. એનું નામ છે ચેપ્ટર નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. હવે આ જે ચેપ્ટર છે પહેલા તેનું નામ સમજવાનો પ્રયત્ન કરે, કારણ કે જ્યાં સુધી તમને કોઈ ટાઇટલ ના સમજાય ને ત્યાં સુધી અંદરનું જે લખાણ છે, અંદરની જે મહત્વની વાતો છે સમજાય નહીં. તો અહીંયા સમજવાનો પ્રયત્ન કરશું. દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. મેં આને ચેપ્ટરના આખા નામને 4 અલગ અલગ શબ્દોમાં વહેંચી નાખ્યું છે. દ્વિચલ એટલે કે જેમાં બે ચલ આવતા હોય. બે ચલ એટલે x અને y. કારણ કે આપણી પાસે એક ચલ x તો હતો, હવે આપણે એક્સ્ટ્રા બીજો ચલ લીધો છે y, જેનો આપણે આખા ચેપ્ટરમાં યુઝ કરશું x અને y. સુરેખ આ શબ્દથી આપણે પરિચિત છીએ. સુરેખ એટલે કે સીધી રેખા. ટૂંકમાં એવા જ સમીકરણો કે જેને કદાચ આપણે આલેખમાં દર્શાવશું ને તો એ સીધી રેખામાં જ આવશે. આપણે આની પહેલા પ્રથમ ચેપ્ટરમાં જોયું કે બહુપદીઓના અલગ અલગ પ્રકાર હોય. આવો આલેખ પણ હોય છે, આવો આલેખ પણ હોય છે, પછી આવો આલેખ પણ હોય છે, પરવલય છે, ઉપવલય છે. તો આ પરવલય ઉપવલયને આપણે અહીંયા કન્સિડર નથી કરતા, આપણે આને સુરેખ તરીકે લઈએ છીએ, એટલે કે સીધી રેખા બનાવતા સમીકરણો. તો સીધી રેખા બનાવતા સમીકરણો ક્યારે બને? તો બહુપદીઓ યાદ કરીએ કે એવી બહુપદીઓ કે જેમાં ચલની મહત્તમ ઘાત 1 હોય એ જ બહુપદી સુરેખ બહુપદી કહેવાય. તો અહીંયા પણ આપણે સમજવાનું છે કે આ જે બે ચલ છે એની પણ મહત્તમ ઘાત હશે 1. એટલે ફરીથી આપણે આને જોઈ લઈએ કે કઈ રીતના સમજવાનું કે એવા સમીકરણો કે જેમાં બે ચલ છે અને બંને ચલની મહત્તમ ઘાત 1 છે. સમીકરણ એટલે કે આ બંનેને ભેગા કરતી વસ્તુ. એ સમીકરણ તો ઓલમોસ્ટ આ બંને ઉપર આધારિત છે. અને યુગ્મ હોય એ નવું આવે. અત્યાર સુધી તમે જેટલા પણ દાખલાઓ કરતા ને એમાં એક જ સમીકરણ આવતું અને એક સમીકરણને મારી મત છોડીને એના બીજ ગોતવાના અને શૂન્ય ગોતવાના અને ફલાણું ભેગું પૂછવું x y z બધું કરતા. અહીંયા એક સમીકરણ નથી, ચલ બે છે એમ સમીકરણ ઉપર જોડવું આવશે. જોડવું એટલે યુગ્મ એટલે બે, બરાબર? યુગ્મ એટલે જોડવું, જેને આપણે અહીંયા કન્સિડર કરીશું બે સમીકરણો. એટલે કે એક જ સાથે બે સમીકરણો એક જ દાખલામાં ભણવાના આવશે અને એ બંને સમીકરણોને આધારે આપણે આ x અને y ની કિંમતો ગોતશું, દાખલાઓ ગોતશું, અલગ અલગ રીતે કઈ રીતે મળી શકે એ જોશું. તો આ જે ચેપ્ટરનું નામ છે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. તો એવા બે સમીકરણો કે જેમાં બે ચલ આવેલા હોય અને એ બંને ચલની મહત્તમ ઘાત 1 હોય એને દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ કહેવાય. આ ચેપ્ટરનું નાનકડો ભાગ એટલે કે પાયો આપણે ધોરણ 9 માં પણ ભણી ગયા છીએ. તો આ ક્યાં સ્વરૂપનું હોય? મતલબ કે જેમ સુરેખ બહુપદી હતી તો ax + b = 0,
દ્વિઘાત બહુપદી હતી તો ax નો વર્ગ પ્લસ bx પ્લસ c બરાબર 0, ત્રિઘાત બહુપદી હતી તો ax નો ઘન પ્લસ bx નો વર્ગ પ્લસ cx પ્લસ d બરાબર 0. તો આનું સ્વરૂપ કેવું આવશે? તો આનું સ્વરૂપ એકદમ સહેલું છે. આનું સ્વરૂપ આવશે ax by c બરાબર 0. એટલે કે બે ચલ આવી ગયા અને આ a છે એ x નો સહગુણક થશે, b છે એ y નો સહગુણક થશે અને c એઝ ઓલવેઝ આપણો અચળ પદ થશે. તો જો આ બંનેમાં બે ચલ છે, બંનેની મહત્તમ ઘાત 1 છે, એટલે આ છે આપણું દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મને. તો હવે યુગ્મ બનાવવું હોય તો કઈ રીતે? આ સમીકરણોમાં પહેલા સમજી લઈએ કે a never 0, a is not equal to 0, b is not equal to 0. કારણ કે જો અહીંયા a 0 થઈ જાય તો આખું પદ 0 થઈ જશે. તો આ પદ 0 થઈ જાય તો ચલનું અસ્તિત્વ પૂરું થઈ જાય, તો એક જ ચલવાળું સમીકરણ બની જાય, તો આને દ્વિચલ કહેવાય નહીં. એવી જ રીતે b પણ ક્યારેય 0 હશે નહીં. એનો મતલબ કે x અને y ચલનું હંમેશા અસ્તિત્વ હશે. સેમ જો આ a is not equal to 0 હોય, b is not equal to 0 હોય, તો આમ પણ કરી શકાય a square plus b square is not equal to 0. આવું પણ કરી શકાય. પણ આ મેઇન શરત છે કે આ ક્યારે 0 હશે? 1 હશે. x અને y એટલે ચલના સહગુણકો 1 હશે, પણ ક્યારેય 0 હશે નહીં. તો આ તો એક જ સમીકરણની વાત છે, એટલે કે આ પ્રમાણિત સ્વરૂપ છે. દ્વિચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ આ છે ax by c. તો દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ કઈ રીતે બને? તો જો આના આધારે યુગ્મ સમીકરણો બનાવવાના હોય તો આપણે વાત કરીએ પ્રમાણે આપણી પાસે બે સમીકરણો બનશે. પહેલું બનશે a1x b1y c1 બરાબર 0, અને એવી જ રીતે બીજું સમીકરણ બનશે a2x b2y c2 બરાબર 0. હવે આ જે સમીકરણો બન્યા એ ખરેખર છે શું? સુરેખા. એટલે કે અહીંયા x અને y નું જે પણ મૂલ્ય આપણને મળશે, જે કિંમત મળશે આ બંનેમાં, સમીકરણો બંને અલગ અલગ હશે, તો આ બંનેમાં x અને y ની જે કિંમતો મળશે એને આપણે આલેખમાં મૂકીએ ને અને એને જોડીએ તો હંમેશા સુરેખા બનશે, એટલે કે સીધી રેખા બનશે. એટલા માટે આને કહેવાય દ્વિચલ સુરેખ સમીકરણ. તો આપણે જે સમીકરણો ગણવાના છે એનું મૂળ સ્વરૂપ આ પ્રકારનું છે. a1x b1y c1 બરાબર 0, a2x b2y c2 બરાબર 0. પ્રથમ સમીકરણ માટે a1 એ x નો સહગુણક છે, b1 એ y નો સહગુણક છે અને c1 અચળ પદ છે. એવી જ રીતે બીજા સમીકરણ માટે a2 એ x નો સહગુણક છે, b2 એ y નો સહગુણક છે અને c2 એ અચળ પદ છે. તો હવે આ બંને સમીકરણોનો ઉકેલ કઈ રીતે મેળવવો, કેવી કેવી શરતો છે, કઈ શરતોના આધારે આનો ઉકેલ મળે છે, એ હવે આપણે આગળ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના મૂળ સ્વરૂપ બે સમીકરણ આપણી પાસે છે, એટલે કે પ્રથમ રેખા અને બીજી રેખા. a1x b1y c1 બરાબર 0, a2x b2y c2 બરાબર 0. અને જેમ આપણે કીધું તેમ કે a never 0, b never 0, એવી રીતના a1 નો વર્ગ b1 નો વર્ગ પણ ક્યારે 0 નહીં થાય, a2 નો વર્ગ b2 નો વર્ગ પણ ક્યારે 0 નહીં. કારણ કે જો આ 0 થાય તો સમીકરણનું અસ્તિત્વ નથી, એટલે આ 0 ક્યારે થવાના નથી. તો હવે આ સમીકરણ છે તો એના ઉકેલની વાત કરશું આપણે. તો ઉકેલ કયા પ્રકારના? તો કેવા સમીકરણો હોય તો ઉકેલ મળે, કેવા સમીકરણો હોય તો ઉકેલ ન મળે એ જોઈએ. તો બે પ્રકારની સમીકરણની ટાઈપ હોય છે. તો સુસંગત સમીકરણ એટલે કે સુસંગત સમીકરણ એટલે શું? કે એવા સમીકરણો, એવા આ બે સમીકરણો કે જેનો ઉકેલ શક્ય હોય, કે જેનો ઉકેલ મળતો એટલે કે આ બંનેમાં x અને y ની કિંમત કંઈક મળતી હોય, એટલે ફાઇન્ડ કરવી સહેલી હોય અને મળી શકે હોય, તો સુસંગત સમીકરણ આ બને. એટલે એવા સમીકરણો કે જેનો ઉકેલ હોય તો મળી શકતો હોય તેને સુસંગત સમીકરણ કહેવાય. એનું ઉદાહરણ છે એવા સુસંગત સમીકરણો ક્યાં બને? તો એક તો
એવા સમીકરણો અથવા એવી રેખાઓ કે જે અનન્ય બિંદુમાં છે, અનન્ય બિંદુમાં છે, અનન્ય એટલે એક અને માત્ર એક જ. તો અહીંયા ઘણીવાર છોકરાઓને ભૂલ થાય છે, અનન્ય અને અનંત બંનેને મિક્સ કરી દે. અનંત એટલે જેનું કોઈ માપ જ નથી, એકદમ વધારે, અને અનન્ય એટલે એક અને માત્ર એક જ. આ યાદ રાખો. તો એવા સમીકરણો સુસંગત બને કે જે માત્ર એક અને એક જ બિંદુમાં છે, એટલે એનો ઉકેલ એક જ મળે. એટલે કે આ બંને સમીકરણો વચ્ચે x અને y એક એવું બિંદુ છે કે જે આનું પણ સમાધાન કરે અને આનું પણ સમાધાન કરે. સમાધાન કરવું એટલે શું? કે આ સમીકરણમાં x અને y ની કિંમત મૂકો અને આ સમીકરણમાં x અને y ની કિંમત મૂકો. તે બંનેના કારણે આ સમીકરણના સમાધાન થાય. અને પછી બીજા સુસંગત સમીકરણનું ઉદાહરણ કેવું છે? સંપાતી રેખાઓ. સંપાતી રેખાઓ એટલે શું? એવી રેખાઓ કે જે બંને સેમ છે, મતલબ કે આ બંને સમીકરણો એક્ઝેક્ટ સરખા છે, એકદમ સરખા છે. કે એમાં x નો સહગુણક પ્રથમ માટે અને બીજા માટે સરખા, y નો સહગુણક પ્રથમ માટે અને બીજા માટે સરખા. તો એવી રેખાઓ અને અચળ પદ પણ સરખા, તો એવી બંને રેખાઓ કે જે એક્ઝેક્ટ સરખી છે સંપાતી રેખાઓ કહેવાય. અને સંપાતી રેખાઓ હોય તો એને ઉકેલ મળશે અનંત ઉકેલ મળે. એટલે કેવો ઉકેલ મળશે? અનંત ઉકેલ મળે. તો આજે વાત કરી આપણે કે સંપાતી રેખાઓ અને અનન્ય બિંદુમાં છેદતી રેખાઓ, આ બંનેમાં ડિફરન્સ શું છે? તો અનન્ય હોય તો એક અને માત્ર એક જ ઉકેલ મળે, અને સંપાતી રેખાઓ હોય તો અનંત ઉકેલ મળે. કદાચ આ બંને વસ્તુને આપણે ડ્રોઈંગમાં જોવું હોય ને તો કઈ રીતના કે આ એક અને એક બિંદુ, માની લો કે આ એક સમીકરણ છે, આપણું દ્વિચલ સુરેખ સમીકરણ, જેનો આલેખ આ પ્રકારનો બને છે. બીજું આવું છે જેનો આલેખ આ પ્રકારનો બને છે. તો આ બંને માટે આ L અને આ M. અહીંયા પણ આપણે નામ આપી શકીએ કે આ આપણી L સુરેખા છે, આ આપણી M સુરેખા છે. તો L અને M એ એક જ બિંદુમાં છેદે છે. તો આ અનન્ય ઉકેલવાળી રેખાઓ કે એક જ બિંદુમાં છેદતી રેખાઓ, તો આ સુસંગત સમીકરણો કહેવાય, કારણ કે ઉકેલ મળે છે. એવી જ રીતે સંપાતી રેખાઓ, તો સંપાતી રેખાઓ એટલે શું? તો એક ઉપર બીજી અવલંબિત હોય, એટલે કે ઢળેલી હોય. આ એક રેખા છે જેને આપણે L કહીશું, અને એવી જ રીતે એના ઉપર બીજી રેખાઓ એક્ઝેક્ટ સેમ, આને આપણે M કહીએ. આ બંને જે રેખાઓ થાય સંપાતી રેખાઓ, તો આનો ઉકેલ શું થાય કે L નો જે ભાગ છે M, તો મતલબ શું થયું કે જે L ના ઉકેલ છે એ M ના પણ ઉકેલ છે. એટલે આમ કહી શકાય આવી રેખાઓ છે સંપાતી રેખાઓ, એને પણ સુસંગત સમીકરણો કહેવાય. તો આ વાત થઈ સુસંગત સમીકરણમાં બે પ્રકાર છે, અને હજી પણ આપણે થિયરિકલી સમજશું કે કઈ રીતના આ સમીકરણો માટે જોઈને જ ખબર પડે કે આ સમીકરણો સુસંગત છે કે નથી. બીજો એક પ્રકાર છે અસંગત સમીકરણ. તો એવી રેખાઓ અથવા એવા સમીકરણો કે જેનો ઉકેલ જ નથી મળતો, એવા સમીકરણો કે જેમાં કોઈ સામાન્ય ઉકેલ ન હોય, એટલે કે એનો ઉકેલ ખાલી પણ નહીં, એટલે કે તેનો ઉકેલ ખાલી પણ. ગણની ભાષામાં કહીએ આનો અર્થ થાય ખાલી પણ, મતલબ કે ઉકેલ જ નથી, બંને વચ્ચે કંઈ સંબંધો નથી છે. તો ઉકેલ મળતો નથી તો એ અસંગત સમીકરણ કહેવાય. એનું ઉદાહરણ છે સમાંતર રેખાઓ. સમાંતર રેખાઓમાં ઉકેલ મળે નહીં. તો એવી રેખાઓ કઈ થાય? માની લો કે આપણી L રેખા છે અને આ આપણી M રેખા છે. તો આ બંને એકબીજાને સમાંતર રેખાઓ છે. હું અહીં નીચે લખી દઉં L સમાંતર M. તો આનો ઉકેલ શું મળશે? ખાલી કારણ કે આ બંને રેખા ક્યાંય એકબીજાને છેદતી નથી. તો આ ત્રણ ઉકેલની વાત કરીએ આપણે. એક તો અનન્ય ઉકેલ મળે, અનંત ઉકેલ મળે. જો અનન્ય અને અનંત ઉકેલ મળે તો એ બંને રેખાઓ
સુસંગત રેખાઓ કહેવાય, સુસંગત સમીકરણો કહેવાય। અને જો સમાંતર રેખાઓ મળે તો સમાંતર રેખાઓ મળે L સમાંતર M તે બને અસંગત સમીકરણ કહેવાય। તો હવે સમીકરણ જોઈને કઈ રીતના આપણે ખ્યાલ મેળવવો કે સર આ અસંગત છે કે સુસંગત છે કે કઈ રીતના આને એક્ઝિક્યુટ કરી શકાય। તો હવે આપણે એ જોઈએ કે આ સમીકરણો ઉપરથી આપણને ખ્યાલ આવે કે આ રેખાઓ એ સુસંગત છે કે નહીં। તો હવે આપણી પાસે બે રેખાઓ છે a1x b1y c1 0 એટલે કે બે સમીકરણો છે a2x b2y c2 0 જેને આપણે નામ આપ્યું છે L અને M। અને આ શરતોનું પાલન કરે તો જ આ બંને સમીકરણો છે અસ્તિત્વ હોય, બાકીનું અસ્તિત્વ હોતું નથી। તો હવે આપણે એ પણ વાત કરી છે કે સમીકરણો સુસંગત છે મતલબ કે એનો ઉકેલ મળે છે અને સમીકરણો સુસંગત નથી મતલબ કે એનો ઉકેલ મળતો નથી। તો હવે ઉકેલ મળે છે તો એમાં પણ બે વસ્તુ છે પાછી અનન્ય ઉકેલ મળે અને અનંત ઉકેલ મળે। તો જો બંને રેખાઓ અનન્ય બિંદુમાં છે એટલે કે એનો ઉકેલ અનન્ય છે, અનન્ય એટલે માત્ર એક જ બિંદુમાં છે તો આ જે સમીકરણો છે આ શરતનું પાલન કરતા હોય a1 ના છેદમાં a2 is not equal to b1 ના છેદમાં b2 is not equal to c1 ના છેદમાં c2 એટલે કે આ બંને સમીકરણોમાં જે બંને સમીકરણો એકબીજાથી એક્ઝેક્ટ અલગ છે, એમાં કઈ સમાનતા છે નહીં। તો આપણે પહેલા જ ખબર છે કે a1 એટલે x નો સહગુણક, b1 એટલે y નો સહગુણક, c1 એટલે અચળ પદ અને એવી રીતના a2 એટલે x નો સહગુણક, પછી b2 એટલે y નો સહગુણક અને c2 એટલે અચળ પદ। તો આપણે વાત કરી કે હવે તમને દાખલામાં કોઈ એવું પૂછે કે આપેલ સમીકરણો સુસંગત છે કે નહીં તો આપણે આ ચેક કરવાનું છે। આ જે શરતો છે આ શરતોનું પાલન થતું હોય એના આધારે આપણે કહેવાનું કે સમીકરણો સુસંગત છે કે નહીં। આ શરતનું પાલન થાય તો અનન્ય બિંદુમાં છેદે અને સમીકરણો સુસંગત છે। એવી રીતના આપણી બીજી શરત છે કે જો બંને રેખાઓ અનંત બિંદુઓમાં છે એટલે કે કહી શકાય કૌંસમાં કે સંપાતી હોય તો એ કઈ શરતનું પાલન કરે તો a1 ના છેદમાં a2 બરાબર b1 ના છેદમાં b2 બરાબર c1 ના છેદમાં c2 એટલે કે આ બંને સમીકરણો એક સરખા છે, એકદમ સમાન છે અને એના લીધે એના ઉકેલ છે એ અનંત મળે છે અને એ સમીકરણો છે એ રેખાઓ સંપાતી છે અને એ સુસંગત સમીકરણો છે। એટલે આપણી પાસે સુસંગત સમીકરણો છે કે નહીં ચેક કરવા માટેના બે હથિયાર છે, એક તો આ અને આ બે એક્ઝેક્ટ આમ જોઈએ તો આ બધું સરખું છે પણ આમાં કંઈ સરખું નથી અને આમાં બધું સરખું છે। થોડુંક આ તે શરૂઆત એવું લાગે કે આ બધું છે શું પણ જેમ જેમ પ્રેક્ટિસ કરશો એટલે આપણને એની આદત પડશે। હવે ત્રીજી વાત કે જે આ કોમા પર જોઈ ગયા હતા આનો આપણે નાના થોડું ડાયાગ્રામમાં દૂર નાખીએ એટલે આપણને યાદ આવી જાય કે આ અનન્ય બિંદુમાં છે જે આ બંને સંપાતી રેખાઓ છે આ M અને આ L અને આ M બરાબર। અને હવે ત્રીજી વસ્તુ કે જેની આપણે વાત કરીએ કે સમાંતર રેખાઓ હોય તો જો બંને રેખાઓ સમાંતર હોય તો તે એક પણ બિંદુમાં ન છે। તો એની શરત કઈ છે? એની શરત કંઈક આવી છે કે a1 ના છેદમાં a2 બરાબર b1 ના છેદમાં b2 is not equal to c1 ના છેદમાં c2। એનો મતલબ શું કહી શકાય આપણે કે આ બંને સમીકરણમાં આ ભાગ જે છે એ સરખો છે પણ આ ભાગ સરખો નથી। તો આવા સંજોગોમાં એ બંને રેખાઓ સમાંતર રેખાઓ હોય એને એક પણ બિંદુમાં છેદતી ન હોય અને બંને રેખાઓ સમાંતર છે એટલે અસંગત સમીકરણ થાય। આ સુસંગત નથી, આ સુસંગત છે। આવી શરતોનું પાલન કરે તો એ સમીકરણનું સુસંગત સમીકરણ છે કે નહીં આપણે જોઈ શકીએ। તો હવે જે આપણે દાખલા કરવાના છે આવતીકાલે એ દાખલામાં આપણે જોવાનું છે કે સુસંગત સમીકરણ છે કે નહીં। આ શરતોનો કઈ રીતે આપણે ઉપયોગ કરશું અને કઈ રીતે આ શરતોને આપણે હજી વધારે સમજશું। બીજા ઘણા બધા દાખલામાં કે x અને y ગોતવામાં પણ આ હેલ્પ કરે તે કઈ રીતના કરશે એ
એ આપણે હવે આવતીકાલના લેક્ચરમાં જોઈશું.